તમારે એનો એક જ જવાબ દેવાનો, પણ 3 વાર દેવાનો. જેમ કે હું તમને પૂછું ચકલી કેમ બોલે, એ તમારે દેવાનું જી જી જી. આવું એમાં છો તમે એમ કોણે રમાડ્યું છે? કોઈકે રમાડ્યું છે તો પેપર ઇઝ આઉટ. કાંઈ વાંધો નહીં. ચકલી કેમ બોલે? કાગડો કેમ બોલે? ઉંદર કેમ બોલે? બિંદરી કેમ બોલે? કૂતરું કેમ બોલે? મોર કેમ બોલે? અરે વાહ. અને પછી કોયલ કેમ બોલે? કૂતરું કેમ બોલે? ગધેડું કેમ બોલે? વાંદરું કેમ બોલે? અને માણસ કેમ બોલે? કેમ છો કેમ છો કેમ છો? માણસ કેમ બોલે હું તમને કહું. 2 ખરાબ માણસો મળે ને, આપણે તો સારા છીએ હં, પણ એક ખરાબ માણસ બીજા ખરાબ માણસને મળે, એમ કલ્પી લો કે એક ખરાબ માણસ છે, બીજા ખરાબ માણસને મળે તો એ કેમ મળે ખબર છે? પહેલાં તો એની આંખો મળે. મારી 2 આંખો, આપણે તો સારા છીએ હં, પણ હવે મારે દાખલો તો દેવો પડે ને. તો આ બાજુના માણસની 2 આંખો, સામા માણસની 2 આંખો, 4 આંખો મળે. 4 મળે ત્યારે શું થાય? 64 ચીડે 32 દાદાના. 32 દાદો કડકડાટી બોલાવવાનું મને કપી કડકડાટી દાદી 4 મિલે 64 ચીડે 32 દાદેના 32 દાદાના ચીડવા માટે. 4 મિલે 64 ચીડે, 20 મિલે માથા ફોડે ને બંને એકબીજાને મારવા. આ 5, આ 5 10, ઓલાના 10, 10 નું 10 20, 20 મિલે માથા ફોડ. અને મારતા મારતા કે ઊંઘા ન હોય. આ ખરાબ માણસો બોલતા શું બોલતા હોય ખબર છે? નીચ કમીને કુત્તે. 4 મિલે 64 ચીલે, 20 મિલે માથા ફોડ. દુર્જન સે દુર્જન મિલે રૂએ 7 કરોડ. દુર્જન એટલે ખરાબ માણસ. 7 કરોડ રોવા માંડે. 7 કરોડ કોણ ખબર છે? વિજ્ઞાને છે ને આપણને શોધ કરી છે કે આપણા રૂવાડા છે ને, રૂવાડા મારે નથી બહુ, ઘણાને બહુ રૂવાડા હોય, પણ હોય ખરા, નો દેખાતા હોય એટલું હોય ખરા. તો એક શરીર ઉપર 3.5 કરોડ રૂવાડા હોય છે. વિજ્ઞાને ગણ્યું છે આ. તો આ 3.5 કરોડ આના રૂવાડા, 3.5 કરોડ ઓલાના રૂવાડા, એ રૂવાડા રૂવે એટલે વાગ્યું હોય એટલે રૂવે 7 કરોડ. સમજાઈ ગયું? આ દોહો યાદ રાખવાનો. 4 મિલે 64 ચીડે. આવું કંઈ હોય ને ત્યારે તમારે લખવાનું લઈ બેસવું જોઈએ. ફટફટ ફટફટ લખી દેવાનું. 4 મિલે 64 ચીડે, 20 મિલે માથા ફોડ. દુર્જન સે દુર્જન મિલે રૂવે 7 કરોડ. ઘરે જઈને ને એની મમ્મીને મને આવી તો એ બિચારી પડે ઘરના છોકરાને બહુ આવે. પણ આપણે તો સારા માણસો છીએ. આપણે દુર્જનની વાત શું કામ કરવી? આપણે આપણી જ વાત કરવી. 4 મિલે 2 આંખ મારી, 2 આંખ તમારી, શું થાય? 4 મિલે આ તો કમરથી લઈએ, કાં તો તાળીઓ પાડીએ. ટૂંકમાં આપણે ખુશ થઈએ. 4 મિલે 64 ખીલે, દાંત આપણા ખીલે. અને 20 મિલે માથાફોડ નહીં, પણ 20 મિલે કરજોડ. અને આ કરજોડ કરતી વખતે તો બોલે, શું બોલે? નમસ્તે 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 એમ બોલે. કંઈ નીચ કહીને કુત્તે બોલે ને, આપણે એવું બોલીએ. સજ્જન 4 મિલે 64 ખીલે, 20 મિલે કરજોડ. સજ્જન સે સજ્જન મિલે હસે 7 કરોડ. 3.5 કરોડ મારા રૂવાડા, 3.5 કરોડ તમારા રૂવાડા. હસવા માંડે. અને ઘરે જઈને આપણે બે ગાતું એવી મજા કરીને આજે રક્ષા પછી વાર્તાઓ કરી બહુ મજા પડી. તો તમારી મમ્મી ખુશ થાય, તમારા પપ્પાએ ખુશ થાય. તો એ વાર્તા મને કહીશ, હાલે કહું. અને તમે જો એને પછી મારી જેમ જ મારી વાર્તા કહો તો એ લોકો પણ ખુશ થાય. સજ્જન જેવું કેટલું સારું, આટલા બધા લોકો ખુશ થાય. આવડી ગયું? જો હું બોલું 4 મિલે દુર્જન માણસની વાત કરી દઈશું. 4 મિલે 64 ચીડે અને 20 મિલે માથા ફોડ. દુર્જન સે દુર્જન મિલે રૂવે 7 કરોડ. હવે સારા માણસો જે આપણી વાત કરી. 4 મિલે 64 ચીડે. શાબાશ શાબાશ.
ક્યાંક જઈશ ને તો તમારા લોકોની વાત કરીશ. આ છોકરાઓ બહુ ડાયા છે. 4 મિલે, 14 મિલે, 20 મિલે કરજો. સજ્જન સે સજ્જન મિલે, હસે સાત કરોડ. આ બેને લખી એની પાસેથી લઈ લેજો. કારણ કે આ રૂમનો ઉમરો એવો હોય ને એને ઓળંગીએ ને ત્યારે તો ભૂલી જઈએ. સાચું ને? એટલા માટે હું કહું છું કે જ્યારે આવો કંઈક પ્રોગ્રામ હોય ને, કોઈ બહારના માણસો આવવાના હોય ત્યારે તમારે લખવાનું રાખવું. ઉભર બેન હવે નથી લીધું, કારણ કે અહીંયા બહુ રહેતું નથી. તિલક છે ને, તિલકનું નામ સાંભળ્યું છે? બાળ ગંગાધર તિલક. બહુ મોટા માણસ હતા આપણા સ્વાતંત્ર્ય સેનાની. એવું કહેતા હતા કે સ્વરાજ મારો ધર્મસિદ્ધ હક છે, જન્મસિદ્ધ હક છે, સ્વરાજ તો લઈશ જ. બધાએ કીધું હતું કે સ્વરાજ મળે પછી તમે કયા પ્રધાનમંડળમાં રહેશો અથવા કયું પ્રધાન પદ લેશો. એટલે તિલકે જવાબ આપ્યો, હું તો છે ને ગણિતનો માણસ છું, એટલે ફલાણી કોલેજમાં ગણિતનો પ્રોફેસર થઈ જઈશ, મારે કંઈ પદ જોઈતું નથી. આવા હતા અને બહુ હોશિયાર હતા. તો એ નાના હતા ને ભણતા હતા ને સ્કૂલમાં ત્યારે અહીંયા બેઠા હતા. સાહેબને થી હું લખાવું છું ના આમ બેઠો છું, કેવું પડશે. એની પાસે જઈને કીધું લખતો કેમ નથી? લખું છું. ક્યાં લખે છે? આમાં લખું છું. કેવો સરસ જવાબ આપ્યો કે આમાં લખું છું, મગજમાં લખું છું. એમ તો હમણાં હું શું બોલ્યો કહેજો. તો એ કંઈ ફોર્મ્યુલા ભણાવતો હતો, એ આખું બોલી જાય પેલા. પણ હવે તમે એમાં લખીએ તો હું કંઈ માનું નહીં, કારણ કે તિલક હવે જન્મતા નથી. હવે તિલક જન્મતા નથી, આપણે તિલક આવવું પડે. હા, તો આપણે જોયું હું વાર્તા કહું છું ને તમને, અને વાર્તાની અંદર તોફાન કરાવું છું ને, હું તોફાન એ કરાવી શકું. એટલે આપણે ત્યારે તોફાન કરાવીએ. પણ આપણે તો પહેલાં ગાવું છે, ગીત ગાવું. એ ગીતમાં છે ને તાળીઓ પાડવાની છે. એવી રીતે તાળીઓ પાડવાની છે ને, એ ગીત હું ચોકડી લાવી છું ને એમાં છે. એટલે મને એમ કહ્યું કે તમને એ ગીત જ ગાવડાવું. બાકી તો મારી પાસે 12 વિનાના ગીતો છે. એમાંની બોરડીએ બોલ લચકા લોડ થાય પછી કરાય ને. જીવન દાદાની બોરડીએ બોલ લચકા લોડા. શાબાશ શાબાશ, બરોબર. હવે ભૂલ નહીં કરતા. બીજી વાર માફ ન કરું પાછી. નાના મોટા રાતા પીડા લગ્ગા ગોળા ગોળા મગોળા. જીવન દાદાની બોરડીએ બોલ કાલોડા. નાના મોટા રાતા પીડા લગ્ગા ગોળા ગોળા મગોળા. તેમથી દેનું પછવાડેથી આવતો પિન, આમથી કનું તેમથી દેનું પછવાડેથી આવતો પિન, વાડ ચેકીને આવતો વિનું. મારા રોડા નાના મોટા માયા રે કાંઈ લોલા મલોલા. મારા રોડા નાના મોટા માયા રે કાંઈ લોલા મલોલા. જીવન દાદાની બોરડીએ બોલ કાલોડા. નાના મોટા દાતા પીળા લગ્ગા ગોળા ગોળા મગોળા. તડાક પીટ્યું ફડાક પીટ્યું બારી કેરું કાચ પીટ્યું, તડાક પીટ્યું ફડાક પીટ્યું બારી કેરું કાચ પીટ્યું, વાડ ચેકીને કોણ વચૂટ્યો. દાદા લાકડી લેતા આવ્યા રે કાંઈ દોડા મદોડા. જીવન દાદા લાકડી લેતા આવ્યા રે કાંઈ દોડા મદોડા. જીવન દાદાની બોરડી બોલ કાલોડા. નાના મોટા રાતા પીળા લગ્ગા ગોળા ગોળા મગોળા. બોર તોર્યા વાડમાં પડી, બોર તોર્યા વાડમાં પડી, પપ્પાજીની હાકલ પડી, પપ્પાજીની હાકલ પડી, ઉપરથી વળી મમ્મી વળી.
બોલ્યા ખાટા ખીચા પગમાં એની કરી જોતા હવે બોલતામાં બોલ્યા જીવન દાદાની બોલ્યા બરોબર કાઢી પાડી આમાં એ પાડી મજા પડી ને હવે આલો જવાબ તો ચકલી કેમ બોલે મોર કેમ બોલે કોયલ કેમ બોલે આલુ કેમ બોલે ઉંદર કેમ બોલે નીંદડી કેમ બોલે ગધેડું કેમ બોલે અને માણસ કેમ બોલે લ્યો નમસ્તે 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 એમ બોલે એમ બોલે એટલે તો આપણે પહેલા રમી લીધું ખરાબ માણસો બોલે નીચ કામીને કૂદતે અને સારા માણસો બોલે નમસ્તે 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 20 મિનિટ આમ તો સિંહ રાજા હતો જ પણ બધા જ જનાવરોએ નક્કી કર્યું આપણે હવે રાજા બધે એકનો એક રાજા કેટલા વર્ષોથી આ સિંહનો સિંહ છે આપણે બીજો રાજા બને તો જેને જેને રાજા તો હોય ને એને અરજી કરી અને અહીંયા આપી જવાનું અમે કહીએ છીએ આપી જજો કાબરમેનને ને પોપટભાઈને આપી જજો અને પછી આપણે ચૂંટણી કરીશું એ પહેલાં આપણે પ્રચાર કરીશું પ્રચાર કરવો પડે ને મત તો અમને આપજો તમારો જેવી વાત અમને આપજો એવું પડે ને તો પ્રચાર કરવા માટે આપણે બધાને એક જ સ્ટેજ ઉપર બોલાવશું અહીંયાથી બધા પ્રચાર કરો સારું બહુ સારું તો સિંહે અરજી કરી પાડાએ અરજી કરી યાદ રાખજો ના હું ભૂલી જઈશ સિંહે અરજી કરી મોરે અરજી કરી ઉંદરડાએ અરજી કરી આ બધાએ અરજી કરી હાથી અરજી કરી કેટલાએ કરી સિંહ પાડો હાથી મોર ઉંદર થઈ ગયા ને આ બધાએ અરજી કરી અને એવા જોવા બેઠા પોપટભાઈ કાબરબેન 6 જણા આવ્યા છે કાલનો સમય આપી દો 6 વાગે બધા ભેળા થયા બધા ભેળા થયા કેટલા બધા પક્ષીઓ ભેળા થયા કેટલા બધા પશુઓ ભેળા થયા અને એક પછી બધા આવી બોલવાનું માઇકમાં મત તો મને જ આપજો એટલે સિંહ બોલ્યો સૌથી પેલો સિંહ આવ્યો સિંહ કે મને તો નવાઈ લાગે છે કે ફરી વખત તમે ચૂંટણી શું કામ કરો છો હું તો કેટલું સારું કામ કરું છું મેં તો કેટલું સારું કામ કર્યું છે તમને કોઈને તકલીફ પડી છે નથી પડી તો પછી મને જ મત આપવાનો હોય ને તમારે ચૂંટણી કરવી જ છે તો મને મત આપજો બાકી ચૂંટણી કરવાની જરૂર જ નથી મને જ રાજા તરીકે ચાંદ બતાવે કારણ કે મારામાં કેટલી બધી લાયકાત છે મારું એક નામ છે કેસરી કારણ કે હું આખો કેસરી છું તમે કોઈ કેસરી છો એમણે બધા જ નથી બધાએ પોતાના સામે જોઈ પાડવાનું નથી આપણે તો કાળમેશ છીએ આથી કે હું જરા બુરાશ પડતો છું આપણે કોઈ કેસરી નથી બરાબર છે કેસરી છે એટલું જ નહીં આ મારું ડાલામથું જોયું એટલા વાળ છે કોઈ આવે ને તો મને આમ જોઈને ગભરાઈ જાય એટલે કોઈ આપણી ઉપર આપણી જોડે મારવા માટે કોઈ દુશ્મન તો આવે જ નહીં રાજા એવો હોવો જોઈએ કે દુશ્મન આવે જ નહીં જોઈને દુશ્મન ભાગી જાય આવે જ નહીં અને બીજી વાત એ છે કે મારી ઉપર માતાજી બેસે છે બેસે જ નહીં સિંહની ઉપર બેસે જ ને માતાજી કેટલીક વખત માતાજી વાઘ ઉપર બેસે છે વાઘેશ્વરી પણ થઈ જાય પણ સિંહ ઉપર બહુ બેઠા છે બેસે છે ને તમારે મને મત આપો બધાથી મોટું છું કારણ કે મારું વાહન કેવડું મોટું છે સિંહ મારું વાહન મારેથી ન પીવી સિંહથી પીવે સિંહથી ન પીવી મારથી પીવે ને અમે બે ભેળા થઈએ તો વાહ હું બધાથી મોટો એટલા હોશિયાર છોકરા મેં કોઈને કીધું કે જીલો તો એ જીલ્યું ને બહુ સરસ બહાર જઈશ ને ત્યારે કહીશ કે આ છોકરા બહુ હોશિયાર
હું બધાથી મોટો સૌ કોઈ મુજથી છોટો હું બધાનો રાજા વગડાઓ રે વાજા પમ 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 તાકડ દિન દિન આ હું છે હા તબલું નથી ઢોલકું છે ઢોલકું આ ઢોલકું છે તબલું તો આમાં વગાડે આ ઢોલકું છે હું બધાથી મોટો સૌ કોઈ મુજથી છોટો હું બધાનો રાજા વગડાઓ રે વાજા પમ 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 તાકડ દિન 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 શરમ ના લાગે મને કેટલા વર્ષથી ખબર છે 80 માં એક ઓછું એટલા બધા મને ખબર છે અને હું આમ કરું પમ 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 તો તમારે કરવું જ જોઈએ ને પમ 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 તાકડ દિન 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 મજા પડી જાય આમ બેઠા અને આમ હું બેઠા હા અક્કડ બેસું મારી તો કેળ તૂટી ગઈ છે તોય હું અક્કડ બેસું છું અને અહીંયા જરા મારા મણકા બહાર નીકળી ગયા છે મણકામાં બે ક્રેક પડી ગઈ છે બહુ મારી છું એટલે આ ભાઈ લેવા આવ્યા ને એ મને હાથ પકડીને ઉતારવી પડશે ને હાથ પકડીને ચડાવવી પડશે નાનું હું આવી છું ખુશીમાં બેસીશ એના તો હું ઊભી એવી મજા કરાવતી ને બધાને કાંઈ છે સમજાણું હું જો આવી રીતે કરી શકતી હોઉં તમે કેમ ના કરી શકો રકડ દેશો હા સ્ત્રી તો પછી બેસી સ્ત્રીની પછી કોણ એવી ખબર છે બળદ આવ્યો આમાં મોહન ગણપતિ ભેગી હતી ગણપતિ શિંગડા થયો અને મંજુ મચડી ગયો અને પછી બોલ્યો આની ઉપર કોણ બેસે છે કીધું સિંહે શું કીધું એની ઉપર કોણ બેસે છે માતાને પૂછ્યું એ માણસો કે એની ઉપર છે ને માતાજી બેસે છે એમ મારી ઉપર કોણ બેસે છે હવે મારી ઉપર માતાજીના પતિ શંકર ભગવાન બેસે છે હવે કોણ મોટો બોલો હું મોટો ને એટલે મને મત આપજો એને શિંગડા નથી મારે શિંગડા છે એટલે જો કોઈ દુશ્મન આવ્યો હોય ને તો હું એવા ભરાવી દઉં ને એના ગાભા નીકળી જાય એટલે મને મત આપજો હું બધાથી મોટો સૌ કોઈ મુજથી છોટો હું બધાનો રાજા વગડાઓ રે વાજા પમ 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 તાકડ દિન 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 યાદ રાખજો બરોબર મને મત આપજો કંઈ બળદ પછી કોણ એમ ખબર છે પછી ગુંદરભાઈ આવ્યા ગુંદરભાઈ આવીને કે હું ઉંદર છું તમને શું આવે છે મને જોઈ રહ્યો નાનો છું એટલે પણ હું છે ને ગણપતિ દાદાની જે એમ બોલું ને એટલે મોટો થઈ જાઉં વળી જાદુ હું ઠેર ઠેર દેખાડતો નથી ગણપતિ બાપાને મારી ઉપર બેસવું હોય ને ત્યારે જ જાદુ દેખાડું છું એટલે હું તમને માહિતી આપું છું હું છે ને બધા કરતાં મોટો છું આની ઉપર માતાજી બેસે છે આની ઉપર શંકર ભગવાન બેસે છે મારી ઉપર ગણપતિજી બેસે છે શંકર ભગવાનની પૂજા હોય કે માતાજીની પૂજા હોય પણ સૌથી પહેલી પૂજા મારી થાય છે ગણપતિની થાય ને સૌથી પહેલી પૂજા ગણપતિની થાય છે અને ગણપતિની જોડે હું બેસવા જ હોઉં છું એટલે હું બળદ કરતાં મોટો છું સિંહ કરતાં મોટો છું કારણ કે બધા કરતાં જે મોટા ગણાય છે ને એવા ગણપતિનું વાહન છું એટલે મને મત આપજો બીજા કોઈ મત નહીં આપતા મને મત આપજો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શુદ્ધયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આવો શ્લોક બોલે છે માણસો પછી બીજાની પૂજા કરે પછી શંકર ભગવાનની પૂજા કરે પછી પાર્વતીજીની પૂજા કરે સૌથી પહેલાં તો ગણપતિની પૂજા કરે અને ગણપતિની જોડી જોડી હું મારી પૂજા થાય છે સમજો ને મને મત આપજો
છું કરતો ઈ ગાવાનો. હું બધાથી મોટો, સૌ કોઈ મુજથી છોટો, હું બધાનો રાજા, બગડાઓ રે વાજા, બોમ 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 તાક ડીમ ડીમ ડીમ. બેસી ગયા ગંદરભાઈ તો બેસી ગયા. એક પછી કોણ આવ્યું ખબર છે? એમ પછી મોર આવ્યા. કોણ 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 ઉડે ને ત્યારે કોણ 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 બોલતો બોલતો ઉડે. અને પછી પેલું બેઠો હોય ને આમ વગાડે ત્યારે હું કરે એ જીતી વાત. અને ઉડતો હોય ને ત્યારે હું મોર જે કંઈ અવાજ કરે ને એની પછી હું કહી શકું છું મોર શું કરે છે. કોણ 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 એમ કરતો કરતો ઉડતો ઉડતો આવ્યો. પછી કે આને ઉંદરે શું કીધું? એની ઉપર કોણ બેસે? ગણપતિને મોટા હોય ને ઓળખો તમે? હા તમે કાર્તિક સ્વામી. મારી ઉપર કાર્તિક સ્વામી બેસે. લો હવે કોને મત આપવો જોઈએ? ઉંદરને જ મને. ઉંદરનું ઓળું તો બહુ જેવું થઈ ગયું. મને મત આપજો. અને મને તો કેટલા બધા દેવોએ સ્વીકાર્યો છે, તમને કંઈ ખબર છે? કૃષ્ણ ભગવાનના માથા ઉપર પીછું છે, ગોળનું પીછું છે ને ઉપર. અને પછી પહેલા કોણ બેઠા છે? શારદા દેવી બેઠા છે. એની પડકે કોણ બેઠું છે? આંજા નથી બેઠા, પણ પેલા એ વાર્તામાંથી શું પહેલા કોણ બેઠા છે? શારદા દેવીની પડકે કોણ બેઠું છે? પેલા મોરલાની પાર બેઠા શારદા જોને. શારદા બેઠા. મને તો શારદા દેવીએ શીખાયું છે, કૃષ્ણ ભગવાને શીખાયું છે. મને ભજમન નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ. એમ વીણા લઈને કોણ આવે છે? નારદ છે ને. તો નારદજીની જે વીણા છે ને, વીણાની ઉપર પણ મોરનું બીજું છે. જો મોર હું કેટલાને ગાઉં છું, મારું બીજું કેટલાને ગાવે છે? કૃષ્ણ ભગવાનને, શારદાને, નારદને. ક્યાંક પણ શોભા કરવી હોય તો મારું બીજું તો બધાને જોઈએ છે. એટલે હું સૌથી મોટો છું. એનું કારણ છે આ બધા આવશે તો શું થશે? કલાકારનું કોઈ સાંભળશે? આમાં કોઈ કલાકાર છે? સિંહ કલાકાર છે, બળદ કલાકાર છે. શું કરે હલાવશું ઉંદર એની માટે તો કલા એવું વાપરી શકાય નહીં. હું છે ને કલાકાર છું. એટલે હું જો રાજા થઈશ ને તો જેટલા કલાકાર આપણા રાજ્યમાં છે ને બધાને ઇનામ મળશે, બધાના કાર્યક્રમો મળશે અને તો બધી પ્રજાને મજા પડશે. એટલે મને બનાવજો રાજા. ઓકે, ભૂલતા નહીં. અમારું સૌથી પવિત્ર મત કોને આપશો? મને. કારણ કે હું બધાનો રાજા, હું બધાથી મોટો, સૌ કોઈ મુજથી છોટો, હું બધાનો રાજા, બગડાઓ રે વાજા, બોમ 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 તાકડ ધીમ ધીમ ધીમ. હવે કોણ આવે ખબર છે? હાથી આવ્યો. આમ સંસ્કાર તમને હાથી તમને આવડે? એ કોને આવડે? અહીંયાથી આટલી વાર હાથી બની ચાલે. શરમ લાગે છે. છોકરીઓને શરમ લાગે. જવા જવું છે. હું બધાનો રાજા, બગડાઓ રે વાજા. શાબાશ. મજા આવી ને? ચાટો વાગ્યો? મજા આવી ને? જાણે પછી તમારે જોઈને આવે છે. તો જવાય તમારે આમ જ કહેવાય. તમે અહીંયા હાલીને બેઠા અને આમાં આમ કરો છો એની મેં નવાઈ લાગે છે. એટલે છોકરીઓ માટે બહુ ઊંચો ખ્યાલ નથી. છોકરી બહુ શરમાળ. એકવાર હું વાર્તા કહેવા ગઈ ને તો છોકરીઓની સ્કૂલ હતી. હોય ને એમાં કાંઈ મજા નહીં પડે. જોજો તમને પાણીની તો મજા કહી દીધી. મેં શું મજા કરાવી એ લોકોએ, બહુ મજા કરાવી. તો હવે હાથી આવ્યો. હાથીએ કીધું આની ઉપર આ બેસે, આની ઉપર આ બેસે, આની ઉપર આ બેસે, આની ઉપર આ બેસે.
બેસનાર ઉપરથી એ મત આપવાના હોય. સિંહ કે મારી ઉપર માતાજી બેસે છે મને મત આપજો. બળદ કે મારી ઉપર શંકર ભગવાન બેસે એટલે મને મત આપજો. પેલો ઉંદર કે મારી ઉપર ગણપતિ દાદા બેસે એટલે મને મત આપજો. કાર્તિક કે મારી ઉપર મોર બેસે એટલે મને મત આપજો. મારી ઉપર કોણ બેસે છે ખબર તમને કાંઈ? મારી ઉપર કોણ બેસે છે તમને ના ખબર હોય તો કાંઈ નહીં, પણ મેં બહુ મોટું કામ કરેલું છે. મારા દાદાના 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 દાદા એને પોતાનું માથું આપી દીધું છે ગણપતિ ઉપર મૂકવા માટે. એટલે કેવડું મોટું કામ કર્યું કહેવાય, તમે વિચાર તો કરો. પોતાનું માથું આપી દીધું છે એટલે હું તો બલિદાનીના વંશનો છું, એટલે તમારે માટે જ મત આપવો જોઈએ. સમજાણું ને? ગણપતિની ઉપર ગાંધીનું માથું છે ને એટલે હું તો બલિદાનીઓના વંશનો છું એટલે મને જ મત આપવું જોઈએ. તો હું બધાથી મોટો, સૌ કોઈ મુજથી છોટો, હું બધાનો રાજા, વગડાઓ રે વાજા, પોમ 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 કાકડ દિન દિન દિન. પછી એક જણ હજુ બાકી રહ્યું છે. કોણ બાકી રહ્યું છે? એક બાકી રહ્યું છે. એ કોયલને પોપટે તો કઈ ગયું નથી. એક બાકી રહ્યું છે. યાદ કરો, યાદ કરો, યાદ કરો. કાળો કાળો છે પાડો. મેં કીધું તું ને કે હું પૂછીશ, એટલે યાદ કરાવજો, હું પૂછીશ તો પાડો આવ્યો આવી બેઠો. પછી કે તમને કોઈને ખબર નથી મારી ઉપર કોણ બેસે છે? ખબર? મારી ઉપર યમરાજા બેસે છે. એટલે આપણે માટે બહુ સારું છે કે મારી ઉપર યમરાજા બેસતો હોવાને કારણે હું રાજા થાઉં ને તો કોઈ માણસો લડવા જ નહીં આવે. જો કોઈ લડવા આવે તો એના મરે, એના ભેડા ભેડા આપણે મળે ને. આ તો કાંઈ ખાના કરાવી જ નહીં થાય. એટલે જેને કોણ મત આપવો એને મને જ મત આપજો. આ બધા કોઈ ન આપતા. મારી ઉપર યમરાજા બેસે છે. હું બધાથી મોટો, સૌ કોઈ મુજથી છોટો, હું બધાનો રાજા, વગડાઓ રે વાજા, પોમ 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 કાકડ દિન દિન દિન. પણ આ બધા બેઠા નો રહ્યા બાંધવા માંડ્યા હતા. હું મને નીકળ્યો મને જ મત આપો, મને જ મત આપવાના હોય. હવે જાઓ તમને કોઈ નહીં, મને જ મત આપવું. એવા બાંધ્યા ધૂળ ઉડવા માંડીને કકડાટ થઈ ગયો. તો ઓલા બધા પક્ષીઓના માળામાં એના બચ્ચા બેઠા હતા ને, અને પેલી કોતરોની ગુફાની અંદર પશુઓના બચ્ચા હતા ને, એ બધાને થયું કે કાંઈક ના થવાનું થયું જ ભાઈ. એ બધાને વાંધો હો હા ને દેકારો થઈ ગયો. મને જ મત આપજો, મને જ મત આપજો, મને જ મત આપજો. તો તમને જોઈ રહીશ, તમને જોઈ રહીશ. આવશે બહુ ઝઘડો થયો, બહુ ઝઘડો થયો. જ્યાં એક આ બાબલો બેઠો ને એની ઝઘડો એક છોકરો આવ્યો. અરે કે ખામોશ, ઘોંઘાટ શું કરો છો? હું તમારામાંથી કોણ રાજા બને હું નક્કી કરતો. હું એક જંગલ આખું પસાર કરીને આવ્યો છું. મને એમ થયું કે હવે શેર આવશે, પણ ત્યાં બીજું જંગલ શરૂ છે. મારે શહેરમાં જવું છે. તમારામાંથી મને કોણ શહેરમાં પહોંચાડી દેશે? જે કોઈ મને પોતાની પીઠ ઉપર ઉપાડીને શહેરમાં પહોંચાડી દે ને એ રાજા બનશે. બસ મેં કહી દીધું તમને. ચાલો ઉંદરભાઈ આવો, મને ઉપાડી શકશો? આજ તો અવડા મોટા પેટવાળા ગણપતિ બાપાને ઉપાડી શકું તો તમને ન ઉપાડી શકું? જરૂર ઉપાડી શકું. તો બેસું છું, તમારી ઉપર બેસું છું. હજી તો એક અંગૂઠો જ મૂક્યો હે છોકરાએ. ત્યાં ઓલો ઉંદર જો કરી ઉંદર હારી ગયો. ઉંદર વયો ગયો ને એની જોડે ઉંદર ને ચુચુંદર ને બધા જીવાત બતાવ્યા. પછી મોર આવ્યો. આવો હવે તમારા પીછા બહુ સરસ છે, તમારી ઉપર બેસવું ગમશે? બેસી જાઓ. આવો બેસો. દાદા તો જ ઉડીશ, કાર્તિકને લઈને ઉડી છે, તમને લઈને ઉડીશ, પહોંચાડી દઈશ શહેરમાં. બેસું છું હા કરીને આમ બે હાથ લઈને આમ કેળ પકડવા ગયો ને મોરને રાતું મોર ફટાક કરી બેસી હા. એટલે મોરબી જોડે પછી પારેવડા ચકલાન જે એને મત આપનારા હતા ને એને ભીણા કર્યા હતા પક્ષીઓ બધા મને મત આપશે. એ બધા પક્ષીઓ હવે શું નામ હવે કોણ બોલાવું છું આપણે?
ત્યાંથી બધા બળદ બળદ આવ્યો. મને ઉપાડી દેશો? જરૂર ઉપાડી દેશો. બેસો. એટલે શેરમાં લઈ જઈશ તમને જોઈને પાર. બળદની ઉપર બેસવા માટે આમ એટલે પગ ઊંચો કરી જરાક એક પગ હજી તો ટેક્યો હતો ને ના તો બળદ નીચે બેસી ગયો. બળદ હોય એની જોડે ગાયો હોય એવી વાછડા હોય કે વાછડી હોય એવી બધા વચ્ચે લાગે એને મત બધા ચેલે કે કારણ કે એને મત આપવાનું નથી. હવે આવ્યો હાથી. હવે તો મને જરૂર ઉપાડી શકશો. હાથ ચડો જ્યાંથી ચડે ચડો પૂછડીથી ચડે પૂછડી ચડો પગેથી ચડે પગેથી ચડો ઠેકડો મારી ચડો ઠેકડો મારી ચડો પેટને પકડીને ચડ્યું પેટને પકડીને ચડો સૂંઢને પકડીને ચડ્યું સૂંઢને પકડીને ચડો ચડી જાઓ તમને ચડી જાઓ. પેલો છોકરો એની ઉપર સૂંઢને પકડીને ચડવા ગયો ને હજી બેઠો જ નતો બિચારો આમ બેસવા ગયો ને હા તો આવી બધાથી અવાજ ફાટી ગયો તમારો. આપણે ન ઉપાડી શકીએ. આપણે આ કંઈ માયાવી છોકરો આપણે ન ઉપાડી શકીએ. હાથી ભાગી ગયો. હાથી ભાગી ગયો ને એટલે એની જોડે બધા મદનિયા ભાગી ગયા. હાથીના બચ્ચાઓને મદનિયું કહેવાય. હવે તો ઊંટના બચ્ચાને શું કહેવાય ખબર છે? બોથું. અને ભેંસના બચ્ચાને શું કહેવાય ખબર છે? આછોડો કહેવાય. આછોડો તો ગાયના બચ્ચાને ભારે કહેવાય. ગાયના બચ્ચાને વાછડું કહેવાય. તો મીંગડીના બચ્ચાને શું કહેવાય? બચ્ચું કહેવાય. બચ્ચું. કૂતરાના બચ્ચાને શું કહેવાય? તમને આવડે ઘણું બધું આવડે. તો હાથી પણ ચાલે પાડો પણ ચાલે બધા જ ચાલે. હવે કોનો વાર હોય? ચડ્યું તમારી ઉપર નહીં. આ બધા આ પડી તમે કેમ ના પાડો? સૌથી મોટા છો ને તમે ગાતા હતા હું બધાથી મોટું અને તમે કેમ ના પાડો છો? એટલા માટે ના પાડું છું કે હું તમને તો જ ઉપાડી શકું કે જો તમે ઈચ્છો. જો તમે ઈચ્છતા ન હો ને તો હું ન ઉપાડી શકું. મારામાં કોઈ બળ નહીં. તમારા બળ થકી હું ગાજું છું. વાલાજી હું તો તમારા બળથી ઘણો ગાજું બીજું બળ ક્યાંથી કાઢું રે. મારી પાસે બીજું બળ છે. તમે મને એ ઈચ્છતા હો કે હું તમને ઉપાડી લઉં તો જ હું ઉપાડી લઈ શકું. નહીં તરા બધાની જેવી દશા મારી થાય હું જાણું છું. એટલે હું તમને ન ઉપાડી શકું. હું સમજી ગયો છું કે તમે કયા 10-12 વર્ષના બાપા જેવા લાગો તો એ નથી. આમ ભગવાન છો એવું લાગે છે તમે જાણે ભગવાન છો. એટલે હું તમને પગે લાગી એમ કરીને એને પગે લાગી. આમ જેવો પગે લાગીને ઊભો છે ને તો કોઈ છોકરો નહોતો સામે. કોઈ હતું જ નહીં. બધાએ જોયું સામે. બધા જે ઉમેદવારો હતા ને કોણ કોણ હતા? હાથી, પાડો, બળદ, ઉંદર, આ બધા દોડતા આવ્યા. આપણો રાજા સિંહ કારણ કે સિંહને બુદ્ધિ છે. આપણને કોઈ બુદ્ધિ નથી. રાજા અક્કલવાળો હોવો જોઈએ. રાજા પપ્પુ જેવો ન હોવો જોઈએ. રાજા અક્કલવાળો હોવો જોઈએ. એટલે આ સિંહ છે ને એ જ આપણો રાજા. સિંહ આપણો રાજા. સિંહ બધાથી નો તો સિંહ કે ઉભર હવે એવું નથી ગાવું. હવે એમ ગાવું છે સૌથી મોટો પરમેશ્વર સૌથી મોટો પરમેશ્વર. ગાઓ સૌથી મોટો પરમેશ્વર 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 ગમી વાર્તા? શું કરાય? વાર્તા ગમી હોય તો વાર્તા પૂરી થાય પછી શું કરાય? એને તાળીઓ પડાય. આવું કરાય. હવે શું કરશું? બીજી વાર્તા કરશું.